ખૂબ જ ભયંકર ઘટના બનવા જઈ રહી છે। મિત્રો, બારી અને દરવાજા બંને બંધ કરી લો। આ વાતો બહાર ના જવી જોઈએ, કારણ કે 7 મે 2026 પછી મે અને જૂનના આ પવિત્ર મહિનાઓમાં તમારા જીવનની રૂપરેખા સંપૂર્ણપણે બદલાઈ જવાની છે। આવી ભયાનક સચ્ચાઈ સાંભળીને તમારી રાતોની ઊંઘ ઉડી જશે, કારણ કે બેટા 7 મે પછી આવતી વિશેષ તિથિઓ અને યોગ જેવા કે કાલાષ્ટમી, અપરા એકાદશી, માસિક શિવરાત્રી, અમાસ, શનિ જયંતી, ગંગા દશહરા, પદ્મિની એકાદશી અને ખાસ કરીને 18 અને 21 મેના રોજ બનતા અમૃત સિદ્ધિ યોગની સાથે જૂનમાં પરમા એકાદશી અને અન્ય દુર્લભ યોગોના સંગમથી તમારી કુંડળીમાં રાજયોગ, અમૃત સિદ્ધિ યોગ અને મહાતાંડવ યોગનો એવો ભયંકર પણ કલ્યાણકારી સંયોગ બની રહ્યો છે, જે સેંકડો વર્ષો પછી જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, પાર્થ ગઢવી ચેનલ પર આ વિડિયો શરૂ કરતા પહેલા જેટલા પણ માતા રાણીના સાચા ભક્તો છે, બાલાજીના સાચા ભક્તો છે, તેઓ બધા સૌપ્રથમ વિડિયોને એક પ્યારી લાઈક જરૂર કરજો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદયના ભાવથી જય માતાદી, જય બાલાજી મહારાજ 3 વાર લખી દેજો, જેનાથી માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ અને પ્રેમ તમને જ નહીં, તમારા આખા પરિવારને પ્રાપ્ત થાય। જી હા દોસ્તો, પૂરા દાવા સાથે આજે અહીં ભવિષ્યવાણી કરી રહ્યો છું। મારી ભવિષ્યવાણી આજ સુધી ખોટી નથી પડી, અને જો ખોટી પડી તો હું આ જીવન તમારી ગુલામી કરીશ, ભલે પ્રાણ પણ જતા રહે, પરંતુ 7 મે પછી મે અને જૂનના આ દિવસોને નજરઅંદાજ ના કરતા મિત્રો, કારણ કે આવો વિડિયો વારંવાર નથી બનતો, આવો મોકો વારંવાર નથી આવતો, કારણ કે 7 મે પછીના આગામી 72 કલાકથી શરૂ થઈને પૂરા મે અને જૂનની અંદર જો તમારું જીવન એક ઝટકે ના બદલાઈ જાય તો હું આજથી ભવિષ્યવાણી કરવાનું છોડી દઈશ। આ વિડિયો તમારા માટે વરદાન સાબિત થશે, પણ 7 મે પછી મે જૂનની આ વિશેષ તિથિઓમાં એવો ચમત્કાર થવાનો છે જે જોઈને તમારી આસપાસના લોકોમાં ફફડાટ મચી જશે। બધા લોકો તમારા ઘરે આવવાના છે, તમારી પ્રગતિ અને સફળતા જોઈને બધા જ તમને શાબાશી આપવાના છે। હવે તમારે બધાનું મોઢું મીઠું કરાવવું પડશે, કારણ કે બેટા હવે તમારા ભાગ્યની રફતાર વધવાની છે, ઘોડા કરતાં પણ ઝડપથી હવે તમારું ભાગ્ય દોડવાનું છે। જી હા મિત્રો, 7 મે પછી મે અને જૂનની અંદર તમારા જીવનમાં એવી ઘટના બનવાની છે જે જોઈને આખા કલિયુગમાં હડકંપ મચી જશે। અખબારોમાં હવે તમારું નામ છપાવવાનું છે, તમારી પ્રગતિ અને કામયાબીનો ઢંઢેરો દરેક જગ્યાએ થવાનો છે દોસ્તો, કારણ કે 7 મે પછી તમારી કુંડળીમાં બહુ મોટા યોગનું નિર્માણ થઈ ચૂક્યું છે, અને મે જૂનના આ દિવસોમાં આ યોગ તમારા નસીબને પૂરી રીતે બદલી નાખશે। હવે તમારા જીવનકાળમાં ધન, દોલત, ગાડી, બંગલો, પૈસા બધું જ તમને પ્રાપ્ત થવાનું છે, પરંતુ જે 7 મે પછીના આ વિશેષ તિથિ યોગોને નજરઅંદાજ નહીં કરે, જે અંત સુધી જોશે તેને જ આ પ્રાપ્ત થશે। જો તમે વિડીયોને અંત સુધી જોઈ લેશો તો બેટા સમજી જજો કે તમને ભગવાને પસંદ કર્યા છે, અને જો તમારા મનમાં એવો ખ્યાલ આવે કે વિડીયો ભગાવીને જોઈશું, તો સમજી લેજો કે તમે રસ્તામાં ભટકવા આવ્યા છો અને ખાલી હાથે જ પરત ફરશો। પણ મને આશા છે કે તમે પાર્થ ગઢવી ચેનલના આ વિડીયોને અંત સુધી જોશો। વિડીયોમાં આગળ વધતા પહેલા અમે તમારી શ્રદ્ધા વ્યક્ત કરાવવા માંગીએ છીએ। જો તમે તમારી શ્રદ્ધા વ્યક્ત કરવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયના ભાવથી જય શ્રી હનુમાન લખીને આ વિડીયોને લાઈક કરો, અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો। આ 3 કામ જો તમે કરી લેશો તો બેટા સમજી લેજો કે તમારા જીવનને બદલાતા હવે દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે। આજે જે વચન હું તમારી સામે બોલવા જઈ રહ્યો છું તેને કોઈ મનોરંજનની જેમ ના સાંભળતા, તેને તમારા ભાગ્યનો ફેસલો સમજીને સાંભળજો। હું બાગેશ્વર ધામ સરકારના ચરણોને, અગ્નિદેવને અને શ્રી હનુમાનજીની ગદાને સાક્ષી માનીને સંકલ્પ લઉં છું કે જો 7 મે પછી મે જૂનના આ તિથિ યોગોમાં મેં જે પણ કહ્યું તેમાંથી એક પણ વાત તમારા જીવનમાં સાચી ના નીકળે તો હું આજની ક્ષણથી ભવિષ્યવાણી કરવાનું છોડી દઈશ। આ ફક્ત શબ્દો નથી, આ મારો પ્રાણ સંકલ્પ છે, લખીને રાખી લેજો મિત્રો, કારણ કે 7 મે પછી મે જૂનની અંદર તમારા જીવનમાં કલિયુગનો એવો ચમત્કાર થવાનો છે જે સાંભળીને તમારા રૂમાળા ઊભા થઈ જશે, અને જેને રોકવાની તાકાત આ બ્રહ્માંડમાં કોઈની પાસે નથી। મિત્રો, જો તમે તમારા નસીબથી હાર માની ચૂક્યા છો, જો તમને લાગે છે કે મહેનત તો બહુ કરી પણ ફળ હંમેશા હાથમાંથી સરકી જાય છે, તો આગામી થોડી મિનિટો મારી વાત પૂરી શ્રદ્ધાથી સાંભળી લો। આ થોડી મિનિટો તમારા આખા જીવનની દિશા બદલી શકે છે, કારણ કે 7 મે પછી મે જૂનના આ દિવસો તમારા માટે સાધારણ સમય નથી। આ એ સંવેદનશીલ કાળ છે જ્યાં તમારી એક નાની ભૂલ તમને લોહીના આંસુ રડાવી શકે છે, અને એક સાચો નિર્ણય તમારી 7 પેઢીઓનું નસીબ બદલી શકે છે। જો તમે આ વિડીયોને
માર્ગને વચ્ચેથી છોડી દીધો તો સમજી લો કે તમે તમારા હાથે જ ભાગ્યનો દરવાજો બંધ કરી દીધો, પણ જો અંત સુધી ટકી ગયા તો તમારા ઘરના આંગણે ખુશીઓના નગારા વાગતા કોઈ રોકી નહીં શકે. તમારી કુંડળીમાં આ સમયે 7 મે પછી રાજયોગ, અમૃત સિદ્ધિ યોગ અને મહાતાંડવ યોગનો એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે 18 અને 21 મેના રોજ અમૃત સિદ્ધિ યોગ તરીકે અને મેની શિવરાત્રી અમાસની સાથે જૂનની એકાદશીઓમાં સક્રિય થઈ જશે. આ યોગ એમનેમ કોઈના જીવનમાં સક્રિય નથી થતા. જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તે સંયોગ નથી, તે સંકેત છે. ભગવાન જ્યારે કોઈનું કલ્યાણ નક્કી કરી લે છે ત્યારે પહેલા તેના કાનમાં સંદેશ મોકલે છે અને આજે એ જ સંદેશ પાર્થ ગઢવી ચેનલ દ્વારા તમારા સુધી પહોંચી રહ્યો છે. જો તમે અહીં સુધી આવ્યા છો તો તેને મહાદેવની યોજના માનો. આજે હું તમારા જીવન સાથે જોડાયેલી 3 એવી મહાસત્ય વાતો ખોલવાનો છું જેને સાંભળીને તમારી આત્મા પણ ધ્રુજી ઉઠશે. પહેલી વાત તમારા છુપાયેલા દુશ્મનના સર્વનાશ અને તેના અસલી ચહેરાના ખુલાસા સાથે જોડાયેલી છે, જે 7 મે પછી કાલાષ્ટમી અને અપરા એકાદશી પછી ઝડપથી ખુલવાની છે. બીજી વાત તમારી 7 પેઢીઓથી ચાલી આવતી દરિદ્રતા, અપમાન અને દેવાની જંજીરોને તોડવાની છે, જે 15 મેની માસિક શિવરાત્રી અને 16 મેની અમાસની સાથે અમૃત સિદ્ધિ યોગમાં તૂટશે. અને ત્રીજી વાત એટલી ઊંડી અને ભયાનક છે કે તેને સાંભળતા પહેલા માણસે પોતાનું કલેજું મજબૂત કરવું પડે છે, કારણ કે તે સીધી તમારા જીવન અને મૃત્યુ વચ્ચે લટકેલા એ અદૃશ્ય સંકટ સાથે જોડાયેલી છે, જે અત્યાર સુધી તમને ઘેરીને બેઠું હતું અને જે 21 મેના અમૃત સિદ્ધિ યોગ અને જૂન ની પરમાં એકાદશી પછી સંપૂર્ણપણે નષ્ટ થવાનું છે. આ ત્રણેય વાતો બોલતા હું ફક્ત જ્યોતિષ તરીકે નહીં પણ ગીતાના એક સાધક તરીકે તમારી સાથે વાત કરી રહ્યો છું. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે ઉઠો, જાગો અને કર્મમાં લાગી જાઓ. ડર ત્યાં જ રહે છે જ્યાં અજ્ઞાન છે. આજે જે કંઈ પણ 7 મે પછી મે જૂનમાં થવાનું છે તે ડરાવવા માટે નહીં પણ જગાડવા માટે છે. હું તમને સપના વેચવા નથી આવ્યો પણ સત્ય બતાવવા આવ્યો છું. અને સત્ય ક્યારેક દર્દનાક હોય છે પણ એ જ સત્ય માણસને મુક્ત પણ કરે છે. મિત્રો, 7 મે પછી રાત્રે 12 ને 10 વાગ્યા પછીથી તમારા ગ્રહોની ચાલમાં એક એવું મહાતાંડવ શરૂ થશે જે વર્ષોથી અટકેલી ઊર્જાને જગાડી દેશે. આ તાંડવ કોઈ વિનાશ નથી પણ અન્યાય, કપટ અને નકારાત્મકતા વિરુદ્ધ ન્યાયનો નાદ છે. પણ યાદ રાખો, જ્યાં તાંડવ હોય છે ત્યાં લાપરવાહીની કોઈ જગ્યા નથી હોતી. વિચારો જરા, કેટલી વાર એવું થયું કે બધું બરાબર ચાલી રહ્યું હતું, કામ લગભગ પૂરું થવા આવ્યું હતું અને અચાનક એવી કોઈ બાધા આવી કે બધું વેરવિખેર થઈ ગયું. ઘણીવાર તમે અનુભવ્યું હશે કે ઘરમાં વગર કારણે તણાવ રહે છે, બેચેની રહે છે, પૈસા આવે છે પણ ટકતા નથી, સંબંધો બને છે પણ તૂટી જાય છે. તમને લાગે છે કે કદાચ આ બધું તમારું નસીબ છે, પણ સત્ય તેનાથી ઘણું ઊંડું છે. તમારી કુંડળીમાં અમુક એવા ગ્રહયોગ બની રહ્યા હતા જેનો ફાયદો તમારા શત્રુઓ ઉઠાવી રહ્યા હતા. જેના મનમાં તમારા માટે ઝેર હતું, તેઓ જ તંત્રમંત્ર, ઈર્ષ્યા અને નજર દ્વારા તમારી પ્રગતિ રોકી રહ્યા હતા. પણ હવે ખેલ બદલાવાનો છે, કારણ કે 7 મે પછી જ્યારે ધર્મની ધજા નમવા લાગે છે ત્યારે ઈશ્વર પોતે કોઈને કોઈ સ્વરૂપે હસ્તક્ષેપ કરે છે. આજે બાગેશ્વર ધામની દિવ્ય શક્તિઓ, હનુમાનજીની અષ્ટસિદ્ધિ, નવનિધિ અને મહાદેવના ત્રિનેત્રની અગ્નિ મળીને તમારી ચારે બાજુ એક અદ્રશ્ય કવચ બનાવવા માટે તૈયાર છે. આ કવચનું નિર્માણ 7 મે પછી અમૃત સિદ્ધિ યોગોમાં શરૂ થશે. જે રીતે સૂર્યોદય પહેલા સૌથી ઘાટું અંધારું હોય છે, તેવી જ રીતે આ સમયે તમારા જીવનમાં સૌથી ઘાટું અંધારું ચાલી રહ્યું છે. પણ આ સંકેત છે કે સવાર થવાની જ છે. મિત્રો, તમને લાગતું હશે કે 7 મે પછી એવું તે શું વિશેષ થઈ રહ્યું છે? ગ્રહોની ભાષા સાધારણ શબ્દોમાં સમજો તો 7 મે પછી તમારા જીવનના આકાશમાં શનિ અનુશાસનની તલવાર સાથે ઊભા છે, ગુરુ તમારા ભાગ્ય ભાવમાં જ્ઞાનનો દીવો પ્રગટાવી રહ્યા છે, ચંદ્ર ભાવનાઓની ઝીલમાં તરંગો ઉઠાવી રહ્યો છે અને મંગળ એ ઊર્જા આપી રહ્યો છે જે લાંબા સમયથી સૂતી હતી. રાહુ અને કેતુ, જેમણે અત્યાર સુધી તમારા રસ્તામાં ધુમ્મસ ફેલાવી રાખ્યું હતું, તેઓ 18 અને 21 મેના અમૃત સિદ્ધિ યોગમાં તમારી કુંડળીના એવા સ્થાને પહોંચી ગયા છે જ્યાં તેમની મજબૂરી છે કે કાં તો તેઓ સત્યનો સાથ આપે અથવા પોતે ભસ્મ થઈ જાય. જે લોકો તમને રોકી રહ્યા હતા તેમના માટે આ સમય ભયનો છે, પણ જે સત્ય અને શ્રદ્ધાના માર્ગ પર છે તેમના માટે આ સમય વરદાન બનીને આવ્યો છે. હવે સાંભળો એક પહેલી મહાસત્યની ઝલક જે તમારા શત્રુના વિનાશ સાથે જોડાયેલી છે.
ધ્યાનથી તમારા જીવનના છેલ્લા થોડા વર્ષો યાદ કરો. શું એવું થયું છે કે જે વ્યક્તિ સાથે તમે સૌથી વધારે આત્મીયતા રાખતા હતા, જેણે તમારી સામે મીઠી વાતો કરી, એ જ તમારી પાછળ તમારી બુરાઈ કરતો રહ્યો? તમારા પોતાના સંબંધીઓમાં કે તમારા જ ખાનદાનમાં કોઈ એવો ચહેરો છે જેના આવતા જ વાતાવરણ ભારે થઈ જાય છે, જેના જતાં જ ઘરમાં ઝઘડા, વિવાદ, નુકસાન અને બીમારી વધી જાય છે? તમે ઘણીવાર અનુભવ્યું હશે, પણ પુરાવા ન હોવાને કારણે તમે તમારી જાતને જ ખોટી સમજતા રહ્યા. 7 મે પછી કાલાષ્ટમી અને અપરા એકાદશી પછી તમારા જીવનમાં જે મહાતાંડવ યોગ સક્રિય થશે, તે સૌથી પહેલાં તમારા છુપાયેલા શત્રુના મહોરા પર પ્રહાર કરશે. આ શત્રુ કોઈ દૂરનો માણસ નથી, પણ એ જ છે જે તમારી સામે હસીને વાત કરે છે અને પાછળથી ખાડો ખોદે છે. ગીતા કહે છે કે શત્રુ સૌથી ખતરનાક તે નથી જે સામે તલવાર લઈને આવે, પણ તે છે જે મિત્ર બનીને હૃદયમાં પ્રવેશે. આજે એ જ શત્રુની પોલ ખુલવા જઈ રહી છે. જે રીતે મંદિરના ઉંબરે પ્રવેશતા પહેલા ચપ્પલ ઉતારવામાં આવે છે, તેવી જ રીતે તમારા ઘરના ઉંબરે પણ વર્ષોથી કંઈક એવું દબાયેલું છે, એવી નજર અને એવા નકારાત્મક વિચારો જે તમારી ખુશીઓને ઉધઈની જેમ ખાઈ રહ્યા હતા. પણ 7 મે પછી હનુમાનજીની કૃપાથી આ બધું જ જડમૂળથી સાફ થઈ જશે. 7 મે પછીના આગામી 72 કલાકમાં તમને એક સંકેત ચોક્કસ મળશે. આ સંકેત કોઈ વ્યક્તિના વ્યવહારમાં અચાનક આવેલો બદલાવ હોઈ શકે છે. જ્યારે આ સંકેત આવશે, ત્યારે તમારું મન પોતે જ કહેશે કે હા, આ જ છે તે શત્રુ. એ જ ક્ષણથી તમારા જીવનમાં ન્યાયની ઘડી શરૂ થઈ જશે. શત્રુનો ચહેરો દેખાઈ જવો એ જ ઉકેલ નથી, પણ ધર્મના માર્ગ પર રહીને આગળ વધવું જરૂરી છે. 7 મે પછી જે મહાતાંડવ યોગ બન્યો છે, તે તમને ફક્ત સત્ય બતાવશે જ નહીં, પણ તમને એ સાહસ પણ આપશે જે અત્યાર સુધી તમે દબાવી રાખ્યું હતું. હવે તમારા જીવનમાં ધન, ભાગ્ય અને સન્માનના દ્વાર ખુલશે. જ્યારે શત્રુની જાળ નબળી પડે છે, ત્યારે ધન આવવાના સંકેતો મળવા લાગે છે. મે-જૂનની અંદર તમને કોઈને કોઈ સૂચના કે નવો અવસર ચોક્કસ મળશે. પણ યાદ રાખજો કે ગીતા શીખવે છે કે જે લક્ષ્મીને આપણે વહેંચતા નથી, તે ટકતી નથી. તેથી જે પણ સફળતા મળે, તેનો એક ભાગ સેવા કે દાનમાં જરૂર લગાવજો. દાન ફક્ત પૈસાનું નથી હોતું, પણ ભાવનું પણ હોય છે. તમારા ઘરનો ઈશાન ખૂણો હંમેશા સાફ રાખજો, કારણ કે ત્યાંથી જ દૈવી ઊર્જા પ્રવેશે છે. તમારા જીવનમાં હવે ત્રીજી અને સૌથી ઊંડી મહાઘોષણા થવાની છે, જે તમારા સ્વાસ્થ્ય અને અદૃશ્ય સંકટ સાથે જોડાયેલી છે. 7 મે પછી રાત્રે 12:10 વાગ્યા પછી નવો અધ્યાય લખાશે. આ સમયે તમારે એક નાનું કામ કરવાનું છે. રાત્રે સૂતા પહેલા હનુમાનજી સામે દીવો પ્રગટાવીને સંકલ્પ કરજો કે તમારા જીવનના તમામ સંકટો દૂર થાય. 7 મે પછી તમારું ઘર એક તપોભૂમિ બનવાનું શરૂ થશે, જ્યાં નકારાત્મકતા ટકી શકશે નહીં. જે રોગ વર્ષોથી હતા, તેમાં રાહત મળશે. જે કેસ અટકેલા હતા, તેમાં ગતિ આવશે. 7 મે પછી જ્યારે પણ મન ગભરાય, ત્યારે કહેજો કે હું એકલો નથી, ઈશ્વર મારી સાથે છે. સોશિયલ મીડિયા અને પાર્થ ગઢવી ચેનલ પર જે શુભ સંદેશા આવે છે, તેને આગળ વધારજો, કારણ કે જે ઊર્જા તમે દુનિયામાં ફેલાવો છો, તે જ તમારી પાસે પાછી આવે છે. મિત્રો, કર્ક રાશિના મારા પ્રિય સાથીઓ, 7 મે 2026થી મહાતાંડવ યોગ લાગશે, જેમાં છુપાયેલા શત્રુનો અંત થશે. 7 મે પછી મે-જૂનમાં કાલાષ્ટમી, અપરા એકાદશી, માસિક શિવરાત્રી, અમાસ અને શનિ જયંતી તમારી કુંડળીમાં રાજયોગ અને અમૃત સિદ્ધિ યોગ બનાવશે. 7 પેઢીની ગરીબી અને દેવું દૂર થશે. નવો અવસર કે કામ અચાનક ખુલશે. અદૃશ્ય સંકટ અને સ્વાસ્થ્યની રક્ષા થશે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ જરૂર લખજો. 7 મે પછી તમારા જીવનના ગ્રહોની ચાલ એટલી પ્રચંડ ગતિએ બદલાવાની છે કે જેની કલ્પના તમે સપનામાં પણ નહીં કરી હોય. આ સમય કોઈ સામાન્ય ફેરફારનો નથી, પરંતુ બ્રહ્માંડની શક્તિઓ દ્વારા તમારા જીવનનું રીસેટ બટન દબાવવાનો છે. અત્યાર સુધી તમે જે અંધકાર, નિષ્ફળતા અને માનસિક પીડામાંથી પસાર થયા છો, તે કોઈ સજા નહોતી, પણ આ આવનારા મહાતાંડવ યોગ માટેની તૈયારી હતી. જ્યારે 7 મેની રાત્રે આકાશમાં ગ્રહો પોતાનું સ્થાન બદલશે, ત્યારે તમારી કુંડળીના બંધ પડેલા ભાગ્યના દ્વાર એક પછી એક ખુલવા લાગશે. આ પરિવર્તનની શરૂઆત તમારા ઘરની ઊર્જાથી થશે. તમે જોશો કે જે ઘરમાં નાની નાની વાતે ક્લેશ થતો હતો, ત્યાં અચાનક શાંતિનો અનુભવ થશે. શત્રુઓ જે અત્યાર સુધી પડદા પાછળ રહીને તમારી વિરુદ્ધ કાવતરા ઘડતા હતા, તેમની બુદ્ધિ ભ્રમિત થવા લાગશે. તેઓ જે ખાડો તમારા માટે ખોદતા હતા, તેમાં તેઓ પોતે જ પડવાનું શરૂ કરશે. તમારે કંઈ કરવાની જરૂર નથી, માત્ર તટસ્થ રહીને આ ન્યાયના ખેલને જોવાનો છે.
ધન અને સંપત્તિની દ્રષ્ટિએ આ સમયગાળો અતિ વિશેષ છે. જો તમારો રૂપિયો ક્યાંક ફસાયેલો છે અથવા કોઈ મિલકતનો વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે તો 18 થી 21 મે વચ્ચે બનતા અમૃત સિદ્ધિ યોગમાં તેનો ઉકેલ આવવાની 100% શક્યતા છે. આ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તમને એવો બિઝનેસ આઈડિયા અથવા નોકરીની તક મળી શકે છે જે તમારા આખા પરિવારનું નસીબ પલટી નાખશે. પાર્થ ગઢવી ચેનલ દ્વારા તમને ચેતવણી આપવામાં આવે છે કે આ સમયગાળામાં જે પણ નાની તક મળે તેને સામાન્ય સમજીને ઠુકરાવતા નહીં, કારણ કે નાનું દેખાતું ડગલું જ તમને સફળતાના શિખર સુધી લઈ જશે. દેવાના બોજ નીચે દબાયેલા લોકો માટે આ મે અને જૂન મહિના મુક્તિના મહિના સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે જે તમારી જૂની જવાબદારીઓ પૂરી કરવામાં મદદરૂપ થશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો જે શારીરિક વ્યાધિઓ ડોક્ટરોની પકડમાં નહોતી આવતી અથવા જે રોગો પર દવા અસર નહોતી કરતી તે હવે દૈવી કૃપાથી દૂર થવા લાગશે. તમારા શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર થશે. માનસિક રીતે તમે જે નકારાત્મક વિચારો અને આત્મહત્યા જેવા ખરાબ વિચારોથી ઘેરાયેલા હતા તેમાંથી મુક્તિ મળશે. તમારા મુખ પર એક નવું તેજ દેખાશે જે જોઈને તમારા વિરોધીઓ પણ આશ્ચર્યચકિત થઈ જશે. 21 મે પછીનો સમય તમારા માટે વિજયકાળ છે. આ સમયે તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે તમારી સફળતાનો અહંકાર ના આવે. જેટલા તમે નમ્ર રહેશો એટલું જ ભાગ્ય તમારી સાથે ચાલશે. સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં રાતોરાત વધારો થશે. જે લોકો ગઈકાલ સુધી તમારી અવગણના કરતા હતા તે જ લોકો આજે તમારી સલાહ લેવા માટે લાઈન લગાવશે. આ રાજયોગનું ફળ છે જે સેંકડો વર્ષોની પ્રતીક્ષા પછી તમારી રાશિમાં ઉતર્યું છે. જૂન મહિનાની એકાદશીઓ તમારા જીવનમાં આધ્યાત્મિક અને ભૌતિક સુખનો સંગમ લાવશે. આ સમય દરમિયાન મુસાફરીના યોગ પણ બની રહ્યા છે જે લાભદાયી રહેશે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી આ સંદેશ તમારા સુધી પહોંચવું એ પણ એક ઈશ્વરીય સંકેત છે કે હવે તમારા દુઃખના દિવસો પૂરા થયા છે અને સુખનો સૂર્યોદય થયો છે. આ પરિવર્તનને પૂરા વિશ્વાસ સાથે સ્વીકારો, કારણ કે શ્રદ્ધા જ ચમત્કારને જન્મ આપે છે. હવેથી દરેક ક્ષણ તમારા માટે કિંમતી છે. તેનો સદુપયોગ કરજો અને જૂની વાતોને ભૂલીને નવા જીવનના સ્વાગત માટે તૈયાર થઈ જાઓ. આ પરિવર્તનની લહેર એટલી શક્તિશાળી હશે કે તમારા આસપાસના લોકો પણ તમારી પ્રગતિ જોઈને દંગ રહી જશે અને તમારા પરિવારમાં ખુશીઓનો માહોલ છવાઈ જશે. આ પરિવર્તનની પ્રક્રિયા માત્ર ધન કે સંપત્તિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે તમારા આત્મવિશ્વાસના પુનર્જન્મની ગાથા છે. 7 મે પછી જ્યારે મે અને જૂનનો આ પ્રચંડ ઉર્જાવાન સમયગાળો આગળ વધશે ત્યારે તમે અનુભવશો કે તમારા આવાજમાં એક નવી ગંભીરતા અને પ્રભાવશાળી શક્તિ આવી ગઈ છે. જે લોકો અત્યાર સુધી તમારી વાતોને હસીમાં ઉડાવતા હતા તેઓ હવે તમારી એક એક વાતને ધ્યાનથી સાંભળવા માટે મજબૂર થશે. આ સમયગાળામાં તમારી નિર્ણય શક્તિ એટલી સચોટ બનશે કે તમે જે પણ પ્રોજેક્ટ કે કામમાં હાથ નાખશો તેમાં સફળતાની ટકાવારી અનેક ગણી વધી જશે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવે છે કે આ દરમિયાન તમારે તમારા ઘરના વડીલોના આશીર્વાદ લેવાનું ચૂકવાનું નહીં, કારણ કે પિતૃદોષના નિવારણ માટે પણ આ સમય શ્રેષ્ઠ છે અને તેમના આશીર્વાદ તમારા ભાગ્યની ગતિને 10 ગણી વધારી દેશે. જૂન મહિનાની મધ્યમાં જ્યારે સૂર્ય અને અન્ય ગ્રહોનું રાશિ પરિવર્તન થશે ત્યારે તમારા માટે વિદેશી ભૂમિ અથવા દૂરના સ્થળોથી લાભ થવાના પ્રબળ યોગો સર્જાશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા કોઈ જૂના રોકાણને વેચીને નવું રોકાણ કરવા માંગો છો તો આ દિવસો તમારા માટે સુવર્ણ તક લઈને આવશે. જમીન કે મકાન સાથે જોડાયેલા જે કાર્યો દાયકાઓથી અટકાયેલા હતા તેમાં અચાનક ગતિ આવશે અને કાયદાકીય ગૂંચવણો જાતે જ ઉકેલાતી જશે. તમે જે મહેનત વર્ષો પહેલા કરી હતી અને જેનું ફળ અત્યાર સુધી મળ્યું નહોતું એ બધું જ વ્યાજ સાથે પરત મળવાનો સમય હવે શરૂ થઈ રહ્યો છે. આ કુદરતનો ન્યાય છે જે હવે તમારા પક્ષમાં તોલાઈ રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દરમિયાન તમારા સામાજિક વર્તુળમાં પણ મોટા ફેરફારો થશે. નકામા અને નકારાત્મક લોકો આપોઆપ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને એવા પ્રભાવશાળી વ્યક્તિઓ તમારા સંપર્કમાં આવશે જે તમને પ્રગતિના નવા માર્ગ બતાવશે. સંતાન પક્ષ તરફથી જે ચિંતાઓ તમને રાત્રે સૂવા ન હોતી દેતી તેનું નિરાકરણ પણ આ મે જૂનના પવિત્ર મહિનાઓમાં આવી જશે. વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધવાનો અને કઠિન પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો આ અદ્ભુત સમય છે. તમારા જીવનમાં આવનારી આ ભૌતિક સુખ સુવિધાઓની સાથે સાથે માનસિક શાંતિનો પણ સમન્વય થશે. જે અનિદ્રા કે બેચેનીની સમસ્યા હતી તે હવે દિવ્ય શાંતિમાં પરિવર્તિત થશે. આ પરિવર્તન એટલું ઊંડાણવાળું હશે કે તમે પોતે પણ તમારા જૂના અને નવા વ્યક્તિત્વ
અસ્તિત્વ વચ્ચેનો તફાવત જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. જે શક્તિઓએ તમને અત્યાર સુધી રોકી રાખ્યા હતા તે હવે તમારી રક્ષક બની જશે. પાર્થ ગઢવી ચેનલ આ વાતની પુષ્ટિ કરે છે કે આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી, પણ ગ્રહોના નક્ષત્રોનું એવું ગણિત છે જે સદીઓમાં એકાદ્વાર જ બને છે. તમારે માત્ર સજાગ રહીને આવનારી તકોને ઝડપી લેવાની છે અને ઈશ્વર પરનો અતૂટ વિશ્વાસ જાળવી રાખવાનો છે. આ સમયગાળામાં તમે જે પણ સત્કર્મો કરશો એ તમારી આગામી 7 પેઢીઓ માટે પુણ્યની પૂંજી બનીને રહેશે. જીવનના આ મહાપર્વમાં તમારું સ્વાગત છે, જ્યાં નિષ્ફળતાનો અંત અને અનંત સફળતાનો આરંભ થઈ રહ્યો છે. તમારી પ્રગતિની ગાથા હવે આખા વિશ્વમાં ગુંજશે અને તમે એક એવું ઉદાહરણ બનશો કે જે લોકો ભાગ્યથી હારી ગયા છે તેમના માટે તમે એક નવી આશાનો કિરણ સાબિત થશો. આ મહાપરિવર્તનની શ્રેણીમાં હવે એવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે જે તમારી આર્થિક અને સામાજિક સ્થિતિને એક નવા જ સ્તર પર લઈ જશે. 7 મે પછીના દિવસોમાં બ્રહ્માંડની ઊર્જા તમારા પક્ષમાં એટલી પ્રબળ હશે કે તમારા વિરોધીઓ, જે અત્યાર સુધી તમારી પ્રગતિમાં અવરોધો ઊભા કરતા હતા, તેઓ પોતે જ તમારી મદદ કરવા માટે મજબૂર થઈ જશે અથવા તો શાંત થઈ જશે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી તમને આ ખાસ સંકેત આપવામાં આવે છે કે મે મહિનાના અંતિમ અઠવાડિયામાં તમારે કોઈપણ પ્રકારની ઉતાવળિયા નિર્ણયો લેવાથી બચવું, કારણ કે આ સમયે ગ્રહો તમારી ધીરજની કસોટી કરી રહ્યા હશે. જે ક્ષણે તમે શાંત રહીને પરિસ્થિતિને સમજવાની કોશિશ કરશો, તે જ ક્ષણે સફળતાના નવા દ્વાર તમારી સામે ખુલી જશે. તમારા વ્યાવસાયિક જીવનમાં એક મોટું પરિવર્તન આવવાની પૂરી શક્યતા છે. જો તમે લાંબા સમયથી પ્રમોશન અથવા પગાર વધારાની રાહ જોઈ રહ્યા છો, તો જૂન મહિનાનો પ્રથમ પખવાડિયો તમારા માટે ખુશખબરી લઈને આવશે. વેપારી વર્ગ માટે આ સમય નફો બમણો કરવાનો છે. નવા કરારો, નવી ભાગીદારી અને બજારમાં તમારી વધતી જતી શાખ તમને ઉદ્યોગ જગતમાં એક અલગ ઓળખ અપાવશે. તમારી વાત કરવાની શૈલીમાં એક એવું ચુંબકીય આકર્ષણ પેદા થશે કે અજાણ્યા લોકો પણ તમારા પ્રત્યે વિશ્વાસ મૂકવા લાગશે. આ બધું જ તમારી કુંડળીમાં સર્જાયેલા અમૃત સિદ્ધિ યોગ અને મહાતાંડવ યોગની અસરને કારણે શક્ય બનશે, જે તમારા જીવનમાંથી નકારાત્મકતાનો નાશ કરી સફળતાનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છે. કૌટુંબિક દ્રષ્ટિએ જોઈએ તો જે સંબંધોમાં વર્ષોથી કડવાશ હતી અથવા જે સભ્યો વચ્ચે મનદુખ ચાલતું હતું, ત્યાં હવે પ્રેમ અને સંવાદિતાનું વાતાવરણ સર્જાશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે અથવા કોઈ જૂની મિલકત જે વિવાદમાં હતી તેનો સુખદ અંત આવશે. આ સમયગાળામાં તમારે તમારા જીવનસાથી સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક મળશે, જે તમારી પ્રગતિમાં મહત્વનો પાયો સાબિત થશે. પાર્થ ગઢવી ચેનલ દ્વારા આ સ્ક્રિપ્ટમાં એ વાત પર ભાર મૂકવામાં આવે છે કે તમારી આ સફળતા પાછળ તમારા પિતૃઓની કૃપા પણ રહેલી છે. તેથી જ્યારે પણ સમય મળે ત્યારે તેમના નામે થોડું દાન કે પુણ્ય કાર્ય જરૂર કરજો, જેથી આ રાજયોગનું ફળ તમને લાંબા સમય સુધી મળતું રહે. માનસિક અને આધ્યાત્મિક સ્તરે પણ તમે એક મોટી ઊંચાઈ પ્રાપ્ત કરશો. અત્યાર સુધી જે અશાંતિ અને ડર તમારા મનમાં ઘર કરી ગયા હતા, તે હવે આત્મવિશ્વાસમાં ફેરવાઈ જશે. તમને અહેસાસ થશે કે તમે જે પરિસ્થિતિઓથી ડરતા હતા તે વાસ્તવમાં તમારી શક્તિને જગાડવા માટેના માધ્યમો જ હતા. જૂન મહિનાની પરમાં એકાદશીના દિવસોમાં તમારી અંતઃપ્રેરણા ખૂબ જ તેજ બનશે, જેના કારણે તમે ભવિષ્યમાં આવનારે જોખમોને વહેલા ઓળખી શકશો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકશો. આ એક એવી દૈવી શક્તિ છે જે માત્ર જુજે લોકોને જ પ્રાપ્ત થાય છે. આગળ જતાં તમે જોશો કે તમારા જીવનની ભૌતિક સુખ સુવિધાઓમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. નવું વાહન ખરીદવાના યોગ, નવું ઘર બનાવવાનું સપનું અથવા લક્ઝરી લાઈફ જીવવાની તમારી ઈચ્છા હવે હકીકત બનવા તરફ જઈ રહી છે. આ સમય તમારી 7 પેઢીઓના ભાગ્યને બદલી નાખનારો છે. તમારી સફળતાની ગાથા એટલી વિશાળ હશે કે તે આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્વરૂપ બનશે. જે લોકોએ તમારો સાથ છોડી દીધો હતો તેઓ હવે તમારા સંપર્કમાં આવવા માટે પ્રયત્ન કરશે, પણ હવે તમારે નક્કી કરવાનું છે કે કોને તમારા જીવનમાં સ્થાન આપવું. આત્મસન્માન સાથે જીવવાનો આ સુવર્ણકાળ છે. પાર્થ ગઢવી ચેનલ આ ભવિષ્યવાણી સાથે તમને આગ્રહ કરે છે કે તમે તમારી મહેનત અને ઈમાનદારી ક્યારેય ન છોડતા, કારણ કે આ ગ્રહદશા તમારી એ જ મહેનતનું ફળ આપવા માટે તૈયાર થઈ છે. તમારા જીવનની આ ભવ્ય સફર હવે શરૂ થઈ ચૂકી છે. બસ હિંમત સાથે ડગલા માંડો અને આ પરિવર્તનને ગર્વ સાથે સ્વીકારો. તમારી પ્રગતિ જોઈને દુનિયા દંગ રહી જશે અને તમારું નામ સફળતાના શિખરે અંકિત થશે. આ ઐતિહાસિક પરિવર્તનની ગાથા હવે એવા વળાંક પર પહોંચી છે જ્યાં સમયનું ચક્ર પોતે તમારા ભાગ્યને સુવર્ણ અક્ષરોમાં લખવા માટે થંભી ગયું છે. 7 મે પછીના આ સમયગાળામાં ઇતિહાસમાં એવા વર્ષ તરીકે નોંધાશે જ્યારે એક સામાન્ય માનવીએ પોતાની આંતરિક શક્તિ અને ગ્રહોના દુર્લભ સંયોગથી અશક્યને શક્ય કરી બતાવ્યું હતું. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી સમજો કે આ માત્ર એક સાધારણ સમય નથી, પરંતુ એક યુગ પરિવર્તન છે જે તમારા કુળના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ન બન્યું હોય.
મે અને જૂનના પવિત્ર દિવસોમાં આકાશમાં જે ગ્રહ નક્ષત્રોની યુતિ બની રહી છે તે છત્રપતિ શિવાજી મહારાજ કે મહારાણા પ્રતાપ જેવા મહાન પુરુષોના જીવનમાં આવતા એવા વિજયી યોગો સમાન છે જે વ્યક્તિને શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ આપે છે. તમારા જીવનમાં હવે એવો ઐતિહાસિક સુધારો આવશે જેની ચર્ચા વર્ષો સુધી તમારા ગામ, શહેર અને સમાજમાં થશે. અત્યાર સુધી જે લોકો તમારા પૂર્વજો કે તમારા પરિવારને હલકા ગણતા હતા અથવા તમારી ગરીબીની મજાક ઉડાવતા હતા તે જ લોકો હવે તમારા વંશના ગૌરવશાળી ઉત્થાનના સાક્ષી બનશે. આ સમયગાળામાં તમારી બુદ્ધિ અને સાહસનો એવો સંગમ થશે કે તમે જૂની પદ્ધતિઓને તોડીને સફળતાના નવા આધુનિક કીર્તિમાન સ્થાપિત કરશો. પાર્થ ગઢવી ચેનલ આ સ્ક્રિપ્ટ દ્વારા સ્પષ્ટ કરે છે કે જૂન મહિનાના મધ્યમાં જ્યારે રાજયોગ તેની ચલમ સીમા પર હશે ત્યારે તમને કોઈ પૈતૃક સંપત્તિ કે લાંબા સમયથી અટવાયેલું એવું મોટું ભંડોળ પ્રાપ્ત થઈ શકે છે જે તમારી આર્થિક સ્થિતિને એક ઝટકે 7 પેઢી સુધી સુરક્ષિત કરી દેશે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોવામાં આવે તો જ્યારે પણ કુંડળીમાં અમૃત સિદ્ધિ અને મહાતાંડવ યોગનો આવો સંગમ થાય છે ત્યારે ધરતી પરના સૌથી કઠિન કાર્યો પણ સરળ બની જાય છે. તમારો આત્મવિશ્વાસ હિમાલય જેવડો અડગ બનશે અને તમારી પ્રતિભા સૂર્યના તેજની જેમ ચારે દિશામાં ફેલાશે. જે વિદેશી તકો માટે તમે વર્ષોથી પ્રયત્ન કરતા હતા તે હવે જાતે ચાલીને તમારી પાસે આવશે. તમારા હાથમાં એવો યશ આવશે કે તમે જે કામને સ્પર્શ કરશો તે સોનું બની જશે. આ પરિવર્તનની લહેર માત્ર ભૌતિક સુખ સુધી સીમિત નહીં રહે પરંતુ તે તમારામાં એક એવો નેતૃત્વ પેદા કરશે કે તમે સેંકડો લોકો માટે આજીવિકાના દાતા બનશો. તમારી આ સફર હવે લોકકથા જેવી પ્રેરણાદાયી બનવા જઈ રહી છે. તમારા દુશ્મનોનો નાશ એ જ રીતે થશે જે રીતે અંધકારનો નાશ સૂર્યોદય થતાની સાથે થાય છે. કોઈ યુદ્ધ કર્યા વગર, કોઈ વિવાદ કર્યા વગર તમારી સફળતા જ એવો સણસણાટ જવાબ આપશે કે તમારા વિરોધીઓ પોતાની જાતે જ નતમસ્તક થઈ જશે. 7 મે પછીનો આ કાળ તમારા જીવનનો વિજયી અધ્યાય કહેવાશે. પાર્થ ગઢવી ચેનલ આ ભવિષ્યવાણી સાથે એ વાત પર ભાર મૂકે છે કે આ ઐતિહાસિક તકને ઝડપવા માટે તમારે જૂના ડર અને સંકોચને ત્યાગવા પડશે. હવે તમારો સમય આવી ગયો છે કે તમે આખી દુનિયાને બતાવી દો કે જ્યારે ઈશ્વરનો સાથ અને સાચું ગ્રહબળ હોય ત્યારે નસીબને પણ લકીરો બદલવી પડે છે. મે અને જૂનના અંત સુધીમાં તમે જે સિદ્ધિઓ હાંસલ કરશો તે તમારા નામની આગળ સફળતાનો એવું લેબલ લગાવી દેશે જે ક્યારેય ભૂસાશે નહીં. તમારા ઘરની દિવાલો હવે ખુશીઓના ગુંજારવથી ભરાઈ જશે અને આવનારી પેઢીઓ ગર્વથી કહેશે કે 2026ના આ મે-જૂન મહિનામાં જ અમારા કુળનો ઉદ્ધાર થયો હતો. આ ઇતિહાસ સર્જાવાની ઘડી છે. આ તમારા ભાગ્યના સિંહાસન પર બિરાજમાન થવાની ઘડી છે. આ પૌરાણિક પરિવર્તનની કથા હવે એવા દૈવી રહસ્યો તરફ ગતિ કરી રહી છે જેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં યુગસંધિ તરીકે કરવામાં આવ્યો છે. 7 મે પછીનો આ સમયગાળો કોઈ સામાન્ય માનવીય ઘટના નથી પરંતુ તે સમુદ્ર મંથન જેવી એક આધ્યાત્મિક પ્રક્રિયા છે જ્યાં તમારા જીવનના વિષનો અંત આવશે અને અમૃતની પ્રાપ્તિ થશે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી સમજો કે જે રીતે સતયુગમાં દેવતાઓ પર સંકટ આવતા ભગવાન વિષ્ણુએ વિવિધ અવતાર ધારણ કરીને અસત્યનો નાશ કર્યો હતો તેવી જ રીતે આ મે અને જૂન મહિનામાં તમારા જીવનમાં વ્યાપેલી અંધકારમય શક્તિઓનો નાશ કરવા માટે બ્રહ્માંડની દૈવી ઊર્જા સક્રિય થઈ રહી છે. તમારી કુંડળીમાં સર્જાયેલો મહાતાંડવ યોગ એ સાક્ષાત ભગવાન શિવના રૌદ્ર અને કલ્યાણકારી સ્વરૂપનું પ્રતીક છે જે જૂની અને જર્જરિત થઈ ગયેલી મુસીબતોને ભસ્મ કરી નવા ભવ્ય જીવનનું સર્જન કરશે. પૌરાણિક માન્યતા મુજબ સેંકડો વર્ષોમાં એકવાર એવો દુર્લભ સંયોગ બને છે જ્યારે પૃથ્વી પરના અમુક વિશેષ આત્માઓ પર આકાશના 9 ગ્રહો એકસાથે અમૃત વર્ષા કરે છે. 7 મે પછી તમારા ભાગ્યમાં આ જ અમૃત વર્ષા થવાની છે. જે રીતે ભગીરથની તપસ્યાથી ગંગા પૃથ્વી પર ઉતરી હતી અને સાગરના 60,000 પુત્રોનો ઉદ્ધાર થયો હતો તેવી જ રીતે તમારી મહેનત અને ધીરજ હવે ફળશે અને તમારા પિતૃઓના આશીર્વાદ ગંગાની પવિત્ર ધાર બનીને તમારી દરિદ્રતા અને કષ્ટને ધોઈ નાખશે. પાર્થ ગઢવી ચેનલ આ સ્ક્રિપ્ટ દ્વારા એક ગૂઢ સત્ય સમજાવે છે કે આ સમયગાળામાં તમારું ઘર એક દેવસ્થાન સમાન પવિત્ર ઊર્જાથી ભરાઈ જશે જ્યાં નકારાત્મકતા કે મેલી વિદ્યા જેવી કોઈ પણ અધમ શક્તિ ટકી શકશે નહીં. આ પરિવર્તનનો પ્રભાવ એટલો વ્યાપક હશે કે જે રીતે રામાયણના યુદ્ધ પછી અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ હતી તેવી જ રીતે તમારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને ન્યાયનું સામ્રાજ્ય સ્થપાશે. તમારા દુશ્મનો જેઓ રાવણની જેમ અહંકારમાં રાચીને તમારું અહિત કરવા માંગતા હતા તેઓ હવે કુદરતના ચક્રમાં ફસાઈ જશે અને તમારો વાળ પણ વાંકો કરી શકશે નહીં. જૂન મહિનાની એકાદશીઓનું મહાત્મય તમારા માટે મોક્ષદાયી અને લક્ષ્મીદાયી સાબિત થશે. જે રીતે કુબેર ભગવાને ભગવાન શિવની આરાધના કરી અખૂટ ધન મેળવ્યું હતું તેમ તમારી કુંડળીમાં ધન અને વૈભવના યોગો હવે ફળદાયી બની રહ્યા છે. આ સમયગાળામાં લેવાયેલા તમારા નિર્ણયો પૌરાણિક શાસ્ત્રોમાં વર્ણવેલા અક્ષય ફળ સમાન હશે જેનો ક્યારેય ક્ષય નહીં થાય.
પાર્થ ગઢવી ચેનલ આ ભવિષ્યવાણી સાથે તમને આત્મજ્ઞાનનો એ સંદેશ આપે છે કે તમે તમારી જાતને ક્યારેય અસહાય ન સમજતા, કારણ કે તમારા ભીતર એ જ પરમાત્માનો અંશ છે જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. 7 મે પછીની આ પવિત્ર તિથિઓ તમારા જીવનના અંધકારમય અધ્યાયને પૌરાણિક વિજયગાથામાં પરિવર્તિત કરી દેશે. જે રીતે મહાભારતના યુદ્ધમાં અર્જુનનું રથ હાંકનાર સ્વયં કૃષ્ણ હતા, તેમાં મે અને જૂનના દિવસોમાં તમારા જીવન રથનું સુકાન દૈવી શક્તિઓ સંભાળી રહી છે. તમારી સફળતાની ગૂંજ માત્ર આ પૃથ્વી પર જ નહીં પણ સૂક્ષ્મ જગતમાં પણ સંભળાશે અને તમે તમારા વંશના એવા પુણ્ય પુરુષ સાબિત થશો જેણે આવનારી પેઢીઓ માટે સુખ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કર્યો છે. આ એક પવિત્ર પર્વ છે, તમારા ભાગ્યના સિંહાસનારોહણનો ઉત્સવ છે, જેને પૂરથી શ્રદ્ધા અને સમર્પણ સાથે વધાવજો. તમારી કીર્તિ હવે યુગો યુગો સુધી યાદ રાખવામાં આવશે. કર્ક રાશિના જાતકો માટે 7 મે પછીનો આ સમયગાળો કોઈ સાધારણ પરિવર્તન નથી, પરંતુ તે તમારા જીવનની સૌથી મોટી અને પૌરાણિક કથા સમાન ભાગ્ય પરિવર્તનની ગાથા છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, જે મન અને ભાવનાઓનો કારક છે, અને 7 મે પછી મે અને જૂનના આ મહિનાઓમાં ચંદ્રની ગતિ અને તેની ઉપર પડતી ગુરુ તથા શનિની દૃષ્ટિ તમારા જીવનમાં એવો મહાઉદય લાવશે જેની પ્રતીક્ષા તમે જન્મોથી કરી રહ્યા હતા. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી સમજો કે જે રીતે ચંદ્રદેવે પોતાની કળાઓ ગુમાવ્યા પછી ભગવાન શિવની શરણમાં જઈને ફરીથી પૂર્ણત્વ પ્રાપ્ત કર્યું હતું, તેવી જ રીતે તમારી રાશિના જાતકો જે અત્યાર સુધી માનસિક તણાવ અને નિષ્ફળતાના અંધકારમાં હતા, તેઓ હવે પૂર્ણિમાના ચંદ્રની જેમ ચમકવા જઈ રહ્યા છે. આ ઐતિહાસિક કથામાં તમારા જીવનના એવા વળાંકો આવશે જે તમારી સહનશીલતાની કસોટી કરશે, પરંતુ અંતે તમને વિજયના સિંહાસન પર બેસાડશે. કર્ક રાશિના જાતકો સ્વભાવે સંવેદનશીલ અને માયાળુ હોય છે, અને આ જ ગુણનો ફાયદો ઉઠાવીને તમારા નજીકના ગણાતા શત્રુઓએ તમને પીઠ પાછળ ઘા કર્યા છે. પરંતુ 7 મે પછી શનિની પનોતી અને રાહુ કેતુની નકારાત્મક અસરો સામે બ્રહ્માંડ એક અદૃશ્ય ઢાલ તૈયાર કરી રહ્યું છે. જે રીતે સમુદ્રની ભરતી ચંદ્રના પ્રભાવથી આવે છે, તેમ તમારા ભાગ્યમાં હવે સફળતાની ભરતી આવવાની છે. પાર્થ ગઢવી ચેનલ આ સ્ક્રિપ્ટમાં ખાસ ઉલ્લેખ કરે છે કે મે મહિનાની પૂનમ પછી તમારી આર્થિક સ્થિતિમાં એવો મોટો ઉછાળો આવશે કે તમે જે દેવા અને આર્થિક ભીંચમાં દબાયેલા હતા, તેમાંથી મુક્ત થઈને તમે દાનવીરની ભૂમિકામાં આવી જશો. તમારા જીવનની આ કથામાં પરિવાર અને સંતાનોનું સુખ હવે મુખ્ય કેન્દ્ર બનશે. જે ઘરમાં લાંબા સમયથી પારિવારિક વિખવાદો અને મિલકતના ઝઘડા ચાલતા હતા, ત્યાં હવે કુળદેવીની અસીમ કૃપા ઉતરશે. કર્ક રાશિના જાતકો માટે જૂન મહિનાની એકાદશીઓ વરદાન સાબિત થશે. જે રીતે અયોધ્યામાં રામલલાના આગમન સમયે આખું નગર તેજોમય બની ગયું હતું, તેમ તમારા ઘરમાં પણ ખુશીઓનો પ્રકાશ ફેલાશે. તમારા સંતાનોની પ્રગતિ જોઈને તમારી છાતી ગજગજ ફૂલશે અને સમાજમાં તમારું નામ અત્યંત આદર સાથે લેવામાં આવશે. પાર્થ ગઢવી ચેનલના આ વિડીયોમાં એક ગૂઢ રહસ્ય છુપાયેલું છે કે તમારી રાશિના જાતકોએ હવે પોતાના મન પર વિજય મેળવવાનો છે, કારણ કે જ્યારે તમે મનથી મજબૂત બનશો ત્યારે આખું બ્રહ્માંડ તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે કામે લાગી જશે. આગળ જતાં તમે જોશો કે વ્યવસાય અને નોકરીમાં જે અવરોધો તમને પહાડ જેવા લાગતા હતા, તે હવે રસ્તાના પથ્થરની જેમ બાજુ પર ખસી જશે. કોઈ મોટી વગવાર વ્યક્તિ કે દૈવી સંકેત દ્વારા તમને એવી મદદ મળશે જેની તમે ક્યારેય અપેક્ષા નહોતી કરી. આ પરિવર્તન એટલું વિશાળ હશે કે તમારી આગામી 7 પેઢીઓ સુધી તમારી સફળતાના ઉદાહરણો આપવામાં આવશે. જે શત્રુઓએ તમારી સામે ષડયંત્રો રચ્યા હતા, તેઓ હવે તમારી પ્રગતિ જોઈને તમારી શરણમાં આવવા મજબૂર થશે. કર્ક રાશિની આ વિજયગાથા હવે ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખાશે. પાર્થ ગઢવી ચેનલ આ ભવિષ્યવાણી સાથે તમને આગ્રહ કરે છે કે આ પરિવર્તનના સમયે પોતાની નમ્રતા અને ભક્તિ જાળવી રાખજો, કારણ કે તમારી નમ્રતા જ તમારી રક્ષા કરશે અને તમારી ભક્તિ જ તમારા ભાગ્યને અક્ષય બનાવશે. જીવનના આ મહાયજ્ઞમાં હવે તમારી આહુતિ સફળ થઈ છે અને દેવતાઓ પ્રસન્ન થઈને તમારા આંગણે સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ વરસાવી રહ્યા છે. આ તમારી રાશિનો સુવર્ણ યુગ છે, જેનો આરંભ થઈ ચૂક્યો છે. આ પરિવર્તનના પ્રભાવને સમજવા માટે હવે એવા જીવંત અને સચોટ ઉદાહરણો પર નજર કરીએ જે સાબિત કરશે કે કઈ રીતે એક સામાન્ય માણસનું જીવન અચાનક પલટાઈ શકે છે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી વિચારો કે એક એવો વ્યક્તિ જે વર્ષોથી લોખંડના નાના કારખાનામાં મજૂરી કરતો હતો, જેની પાસે પોતાના ઘરનું ભાડું ભરવાના પણ પૈસા નહોતા અને આખું ગામ તેની ગરીબી પર હસતું હતું. પરંતુ 7 મે પછી જ્યારે ગ્રહોની દશા બદલાઈ, ત્યારે અચાનક તેને એક એવી ટેન્ડરની તક મળી કે જેણે તેને રાતોરાત લખપતિ બનાવી દીધો. આજે તે જ વ્યક્તિ પોતાના આલિશાન બંગલામાં રહે છે અને જે લોકો તેની મજાક ઉડાવતા હતા, તેઓ આજે તેની પાસે નોકરી માંગવા માટે લાઇનમાં ઊભા રહે છે. આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ 7 મે પછીના આ મહાતાંડવ યોગની શક્તિ છે જે શૂન્યમાંથી સર્જન કરી શકે છે.
બીજું એક ઉદાહરણ એવા જાતકનું લો જે 7 વર્ષથી કોર્ટ કચેરીના ચક્કરમાં ફસાયેલો હતો. તેની જમીન પર શત્રુઓએ ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો હતો અને તે વ્યક્તિ હારીને આત્મહત્યા કરવાના વિચારો કરતો હતો. પરંતુ મે અને જૂનના આ પવિત્ર મહિનાઓમાં જ્યારે અમૃત સિદ્ધિ યોગ સક્રિય થયો ત્યારે અચાનક કાયદાકીય દસ્તાવેજોમાં એવો પુરાવો મળ્યો કે જેણે કેસનો આખો પાસો પલટી નાખ્યો. તે વ્યક્તિને તેની જમીન તો પાછી મળી જ, પણ સાથે સાથે સામે પક્ષે તેને મોટું વળતર પણ ચૂકવવું પડ્યું. આ જ રીતે તમારા જીવનમાં પણ જે અન્યાય થયો છે તેનો હિસાબ હવે ચૂકતે થવાનો સમય આવી ગયો છે. પાર્થ ગઢવી ચેનલ આ ઉદાહરણો દ્વારા તમને સમજાવવા માંગે છે કે જ્યારે કુદરત ન્યાય કરવા બેસે છે ત્યારે રંકને રાજા બનાવતા તેને વાર નથી લાગતી. એક ત્રીજું ઉદાહરણ એવા પરિવારનું છે જ્યાં ઘરમાં હંમેશા બીમારી અને કલેશ રહેતો હતો. ગમે તેટલી કમાણી હોય પણ પૈસા દવામાં જ વપરાઈ જતા હતા. પરંતુ 7 મે પછી જ્યારે તે ઘરની સ્ત્રીએ ભક્તિભાવથી દીવો પ્રગટાવ્યો અને ઘરનો ઈશાન ખૂણો સાફ કર્યો ત્યારે અચાનક ઘરમાંથી નકારાત્મકતાનો નાશ થયો. જે બીમારી વર્ષોથી મટતી નહોતી તે દૈવી કૃપાથી ઠીક થઈ ગઈ અને આજે તે પરિવાર શાંતિ અને સમૃદ્ધિથી જીવી રહ્યો છે. આ ઉદાહરણો માત્ર વાર્તાઓ નથી પણ એ સત્યની પ્રતીતિ છે જે હવે તમારા જીવનમાં પણ ઘટિત થવા જઈ રહી છે. પાર્થ ગઢવી ચેનલ આ સ્ક્રિપ્ટમાં ભાર મૂકે છે કે જો આ લોકોનું જીવન બદલાઈ શકતું હોય તો તમારું કેમ નહીં? તમારી રાશિ અને તમારી કુંડળી હવે એવા જ ચમત્કારો માટે તૈયાર થઈ રહી છે. વિચારો કે એક વિદ્યાર્થી જે વારંવાર નાપાસ થતો હતો અને જેનું મન ભણવામાં લાગતું નહોતું, તેને 7 મે પછી એવી પ્રેરણા અને એકાગ્રતા મળી કે તેણે રાજ્યકક્ષાની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો. આ બધું જ કુંડળીમાં રહેલા બુધ અને ગુરુના શુભ પ્રભાવને કારણે થયું. આવા અનેક ઉદાહરણો ઇતિહાસમાં સાક્ષી છે કે જ્યારે પણ મે અને જૂન જેવા મહિનાઓમાં દુર્લભ યોગો બને છે ત્યારે તે જીવનમાં ક્રાંતિ લાવે છે. તમારે માત્ર આ ઉદાહરણોમાંથી હિંમત લેવાની છે અને એ વિશ્વાસ રાખવાનો છે કે આગામી ઉદાહરણ આખી દુનિયા માટે તમારું હશે. જે રીતે આ લોકોના ભાગ્ય પલટાયા તેમ હવે તમારી સફળતાનો વારો છે. પાર્થ ગઢવી ચેનલ આ ભવિષ્યવાણી સાથે તમને ખાતરી આપે છે કે 7 મે 2026 પછીનો સમય તમારા માટે સુવર્ણ તકોનો ખજાનો લઈને આવી રહ્યો છે. બસ તેને ઓળખવાની અને સ્વીકારવાની તૈયારી રાખો. તમારું જીવન હવે એક એવી સફળ લોકગાથા બનશે જેને લોકો પેઢીઓ સુધી યાદ રાખશે. આ ઐતિહાસિક અને પૌરાણિક ગાથાના અંતિમ ચરણમાં હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા ભાગ્યના વિધાતા પોતે બનવાનું છે. 7 મે પછીના મે અને જૂનના આ પવિત્ર દિવસો તમારા જીવનની તમામ પરીક્ષાઓનો અંત આણી રહ્યા છે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી આ સંપૂર્ણ સ્ક્રિપ્ટનો સાર એ જ છે કે અત્યાર સુધી તમે જે દુઃખ સહન કર્યું છે, જે આંસુ વહાવ્યા છે અને જે અપમાનના કડવા ઘૂંટડા પીધા છે તે હવે તમારા વિજયના અભિષેકમાં પરિવર્તિત થવાના છે. આ કોઈ સામાન્ય અંત નથી પણ એક ભવ્ય શરૂઆત છે. તમારી રાશિ અને કુંડળીમાં સર્જાયેલા આ રાજયોગો હવે તમારા જીવનના અંધકારને કાયમ માટે ભૂંસી નાખશે અને તમારી સફળતાનો સૂરજ મધ્યાહ્ને તપશે. તમારે હવે માત્ર એટલું જ કરવાનું છે કે ડરને ત્યાગીને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું છે. જે તકો તમારી સામે આવે તેને ઈશ્વરનો પ્રસાદ માનીને સ્વીકારી લેજો. તમારા શત્રુઓ પરાસ્ત થશે, તમારી દરિદ્રતા દૂર થશે અને તમારા સ્વાસ્થ્યમાં એવો સુધારો આવશે કે તમે નવી ઊર્જા સાથે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો. પાર્થ ગઢવી ચેનલ આ ભવિષ્યવાણી સાથે તમને ખાતરી આપે છે કે 7 મે 2026 પછીનો સમય તમારા કુળના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. તમારી પ્રગતિની લહેર તમારા આખા પરિવારને સુખ અને સમૃદ્ધિના કિનારે લઈ જશે. વિશ્વાસ રાખજો કે જ્યારે આખું બ્રહ્માંડ તમારા પક્ષમાં હોય ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને રોકી નથી શકતી. હવે તમારો વિજય નિશ્ચિત છે, તમારી સફળતા નિશ્ચિત છે અને તમારા ઘરમાં ખુશીઓનું આગમન અનિવાર્ય છે. જો તમને આ માહિતી અને ભવિષ્યવાણી ગમી હોય તો આ વિડીયોને એક પ્યારી લાઇક જરૂર કરજો. આ શુભ સંદેશ અને જ્ઞાનને તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર કરજો જેથી તેમના જીવનમાં પણ આશાનું કિરણ જાગે. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા સમયની આવી જ મહત્વપૂર્ણ માહિતી તમને મળતી રહે. તમારા મનની શ્રદ્ધા અને ભક્તિને કોમેન્ટ બોક્સમાં જરૂર વ્યક્ત કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.